આજનો દિવસ આપણે જળજલ્લી ઉત્સવનો છે. તો બધા પરંપરાથી પહેલેથી જ આ ઉત્સવો આપણે કરતા આવ્યા છે. શ્રીજી મહારાજ સાક્ષાત પધાર્યા તો પણ એમને આવા બધા જન્માષ્ટમી, રામનવમી, આવી જળજલ્લી એવા અનેક ઉત્સવો કર્યા છે. અને ઉત્સવોનું કારણ શું કે આપણે આ ભગવાન ખાસ આપણા પર દયા કરી આ પૃથ્વી પર પધાર્યા. એમને આપણા એવા ચરિત્રો કર્યા, આપણને બધાને એવું જ્ઞાન આપ્યું, સુખિયા કર્યા. એટલે એ રીતના ઉત્સવો બધા ઉજવાય છે. દરેકને પરોક્ષ સમય પર બધા ઉજવાય છે. પણ હવે ભગવાન જળઝીલને કરવા જાય છે. એટલે નાવની અંદર બેસીને આ બધું કાર્ય ભગવાન કરેલું છે. શ્રીજી મહારાજ પણ ભાદરામાં આપણે જે ગોંડલી નદી છે, એ ગોંડલી નહીં, પેલી ઊંડ એની અંદર બેસીને આપણો કર્યો હતો. ભાદરામાં મહારાજ પધાર્યા, ગુણાતાન સ્વામીનું જન્મસ્થાન, ને ત્યાં પણ એમને બધા ભક્તોને કરી અને કે આજે એકાદશી એટલે તેમને જળ ઝીલવા માટે ઊંડ નદીની અંદર ત્યાં પધાર્યા. અને પછી ત્યાં નાવ તો હતું ને, ત્યાં નાવ તૈયાર ના હોય, ગામની અંદર તૈયાર ક્યાંથી હોય. એટલે પછી નિષ્કોળાનંદ સ્વામી ટેકડે હતા. એટલે એમને કહ્યું કે તમે એક સાદા ચલાખો લાવો. ચલાખો એટલે આપણે ચલાખો કહીએ છીએ ને, જે ચાદર ચોરસ, એટલે એને કંઈ લાવો અને પછી એક નાવ બનાવો. હવે નિષ્કોળાનંદ સ્વામી તાત્કાલિક ક્યાંથી થાય, આ કંઈ બધા સાધન ભેગા કરવા, આ છે તે છે, તો મારે કે થઈ જશે. નિષ્કોળાનંદ સ્વામી પર એવા વિશ્વાસુ હતા ભગવાનને વિશે વચનમાં કે જે કહેશે બરોબર છે. પછી એમને એવું નાવ તો તૈયાર થાય નહીં, તે ઘડી લાકડાનું બાકડાનું ખૂંસાનું કરવું પડે. પણ ચલાખો મોટો લાયા આવો, અને ચલાખાની અંદર શ્રીજી મહારાજ બિરાજ્યા. અને પછી બે ત્રણ સંતો સાધુ બધા ગુણાતાન સ્વામી બધા ભક્તો બેઠા. અને એ નદીની અંદર ચલાખામાં નાવ કરી નાખ્યું. ભગવાન તો ચાઈસો કરે, પલમાં પ્રભુ ચાઈસો કરે. હવે નાવ બનાવવાનો ટાઈમ સમય લાગે, એ લાગે, પણ ભગવાનને એમને પોતાને લીલા કરવી. ત્યાં ચલાખા ઉપર તો કંઈ બેસી શકાય? એ તો એક માણસ બેસે તો એ ડૂબી જાય અંદર. પણ ભગવાન છે એ બધાને તારવા આવ્યા છે કે દરેકને આ ભવસાગર તરવાનો છે. કારણ કે ભવસાગર બહુ મોટો સાગર છે. અનંત જન્મથી આપણે જન્મને મરણ કરતાં આવ્યા છે. એટલે આજે આ વખતે આપણને એવો જે આપણો જન્મ મરણનો ફેરો છે એ ટાળવા માટે જ ભગવાન પૃથ્વી પર પધારી મનુષ્યોને એમના દર્શન, એમના ચરિત્રો કરીને આપણને એવું સુખ આપે છે કે એની સ્મૃતિ કાયમ આપણને રહે. અને એને કરીને આપણે આપણા જગતનું જે અજ્ઞાન છે, જે કંઈ મમતા છે, મોહ છે, મમતા બધું જ નીકળી જાય અને ભગવાનની વિશે અખંડ વૃત્તિ આપણી રહે. એ માટે આ પૃથ્વી પર આવ્યા છે. ને એ કર્યું તો મહારાજે ત્યાં ભાદરામાં પણ આવી લીલા કરીને બધાને સુખ આપ્યું હતું અને કર્યું છે. એટલે નાવને એકાદશી આજની એને માટે આજે ઉત્સવ થયો છે. એ આપણે માટે પણ એમ જ છે કે આપણે પણ ભગવાન આમ પરોક્ષ થયા નથી. મહારાજે કહ્યું છે ને, પ્રત્યક્ષ છે. ગુણાસ્વામીએ કહ્યું પ્રત્યક્ષ છે. એટલે એ રીતે દરેકને જ્યારે એવા આપણા મનુષ્યનો દેહ આવે છે ત્યારે જો આપણા જે સંસ્કાર હોય ત્યારે આવો જ યોગ આપણને થઈ આવે છે. અને યોગે કરીને પણ આપણા આ જે જગતના મોહ, મમતા, આસક્તિ છે, અજ્ઞાન છે, બધું ટળી જાય અને પ્રકાશ થાય છે અને સુખ્ય થાય છે. જેમ સૂર્ય ઉદય થાય એટલે અંધકાર ચાલ્યો જાય છે. એટલે અંધકાર કંઈ આપણા પ્રયત્નથી થતો નથી. એટલે અંધકાર એટલે આપણામાં મોહ છે, મમતા છે, મારું છે, તારું છે, છળ, કપટ, પ્રપંચ, કામ, ક્રોધ, લોભ, આ બધું આપણું અજ્ઞાન છે, એ અંધકાર છે. પણ એ અંધકાર જ્યારે ભગવાનને એવા સાચા જ્ઞાત્યાન સ્વામી જેવા પુરુષો મળે છે, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, ત્યારે આપણું અજ્ઞાન ટળી જાય અને આપણો પ્રકાશ થાય છે. પ્રકાશ થાય એટલે પછી આપણે શું કે કોઈ દરરોજ આ જગતની અંદર મોહ ના રહે, મમતા ન રહે, આસક્તિ ના રહે અને ભગવાનનું ભજન કરીને થઈ છે. અને આ બધી જે ઉત્સવ છે એ પણ એક સ્મૃતિ માટે છે કે ભાઈ આપણે આ ઉત્સવ કર્યો તો આપણા જીવમાં રહી જાય તો પણ આપણું
અંતકાળે સ્મૃતિ થાય. મહારાજે કહ્યું કે જેમ કે આ પ્રમાણે અમે ઉત્સવ સમયા કરીએ છીએ, બહુ મોટા મોટા સમયા મહારાજના વખતમાં થતા, અને એ ઉત્સવ કરીએ છીએ શા માટે? કેટલાક લોકોને એમ થાય ને કે આ ઉત્સાહ કરીને ખોટો પૈસાનો વ્યય કરે છે. હવે પૈસાનો વ્યય તો દુનિયામાં બધા કરો છો, એ સમાજ માટે કરો, બીજા માટે કરો. એટલે ભગવાન આવ્યા છે એ ઉત્સવ કરે છે એ કંઈ એવું નથી, દરેકના માટે છે. અને ઉત્સવ કરે છે એટલે મહારાજે કહ્યું કે આ ઉત્સવમાં જે આવે અને એને આ ઉત્સવની થોડીક જો સ્મૃતિ થઈ જાય તો રૂડું થાય. અંતકાળ છે એ અંતકાળ બહુ આપણો એ છે, મૃત્યુનો સમય. મૃત્યુના સમયે આપણે પથારીમાં પડ્યા કે હવે મારું શું થશે, આ મિલકતનું શું થશે, પૈસાનું શું થશે, બહેના છોકરાનું શું થશે, આ બધું મેં ભેગું કર્યાનું શું થશે, એમ બધો મનમાં વિચાર આવે, સંકલ્પ થઈ જાય. પણ તે ઘડીએ એવા સંપલોની અંદર પણ જો આપણે આ ઉત્સવમાં ગયા હોય અને આવા ઉત્સવો જે કર્યા હોય એની જરા સ્મૃતિ થઈ જાય તો એ ભગવાનનો યોગ થયો, ભગવાનના ભક્તોનો યોગ થયો, એની સ્મૃતિ થઈ તો એને કરીને મારે કહે એનો કલ્યાણ થઈ જાય. એટલે કેવી સરસ વાત છે કે આપણે આ ગયા હોય એમાં સ્મૃતિ થઈ જાય, ભગવાનની સ્મૃતિ થઈ જાય. કારણ કે તે ઘડે વિચાર બહુ ચાલતા હોય ગળમથલ, પણ એમાં એક જરા સ્મૃતિ થઈ જાય તો છે. ત્યારે ભગવાનનો સંબંધ છે નિર્ગુણ છે, જગતના સંબંધો જે સગુણ છે, એટલે આપણે એનો મોહ મમતામાં રહીએ તો વળી પાછું જન્મ મરણનું કારણ થાય છે. પણ આ ઉત્સવ એટલા માટે લોકોમાં એમ થાય કે ભેગા થાય, પણ તો સમાજમાં બધા કામ કરવા પડે. પણ રાજકીય રીતે અધિશયનો કરે છે અને બધા લોકો ભેગા કરે છે કે સમાજનું કામ થાય, દેશનું કામ થાય, એવા કાયદા કાનૂન કરે. એવી રીતે ભગવાન છે એમના ઉત્સવો એ માયિક નથી પણ અમાયિક છે. એટલે એમનામાં જઈએ તે તો દર્શન થાય, સંતોનો, હરિભક્તોનો, ભગવાનના દર્શન થાય અને એની સ્મૃતિ જો જરા થોડી પણ આપણે અંતકળે થાય તે આપણું કલ્યાણ, આપણો મોક્ષ અને મુક્તિ થાય છે. તો એવો મહાન ઉત્સવ એ મહારાજે પણ કર્યા છે. એ ઉત્સવો કરીને આપણે માર્ગ આપ્યો છે ભાઈ આવા ઉત્સવો કરવા, અને ઉત્સવમાં જઈને આવી ભગવાનની સ્મૃતિ આપણને રહે અંતકાળે તો આપણું કલ્યાણ થાય અને આપણે બધા સુખિયા થઈએ. તો આજે તો દેશ પરદેશથી બધા થઈ અહીંયા આપણે ભક્તો બધા પધાર્યા છે અને દરેક દેશ પરદેશથી આવીને ઉત્સવ કર્યો છે. તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે બધાને આ સ્મૃતિ કાયમ માટે રહે અને અંતકાળે પણ એમને સ્મૃતિ રહે, એનું કલ્યાણ થાય. આજે ખાસ તો વધારે મહારાજ તો જો કે આખી બ્રહ્માંડનો વિચરણ કરે છે, એટલે આપણે થોડુંક આપણા દેશમાં વિચરણ કર્યું એમ આપણે તો કંઈ કરીએ, પણ ભગવાન તો બધે વિચરેલા છે. એટલે આપણે જેને કે ગુજરાત તરફને કાઠિયાવાડમાં બધે ફર્યા છે, પણ ભગવાન તો રાજસ્થાનમાં પણ ગયા, એટલે રાજસ્થાનમાં પણ કર્યું છે. એટલે રાજસ્થાનથી આજે 10,000 ભક્તો પણ આવ્યા છે, ત્યાંથી સંતો પણ આવ્યા છે. ત્યાં આપણે એમાં મંદિર થયું ને જયપુરમાં આપણે મંદિર પર થયું છે, જે અક્ષરધામ થયું તો અક્ષરધામની સાથે સાથે ડભોઈ ભેગું તેન તલાવ, આપણે વડોદરાના રાજાએ છે કે ડભોઈનો એક કિલ્લો બનાવ્યો, તેન તલાવ, તેન મોટું તલાવ છે એ બનાવ્યું અને સાથે કિલ્લો બનાવી દીધો. એમ આપણે શું અક્ષરધામનું કાર્ય ચાલતું હતું અને એમાં ભેગું જયપુરનું પણ કામ થયું ને સરસ મંદિર થયું છે, સર્વોપરી મંદિર થયું છે અને બહુ હરિભક્તો પણ આવે છે, જાય છે. આજે પણ બધા હરિભક્તો આવ્યા છે સંતો લઈને, કારણ કે ત્યાં નીલકંઠવર્ણી પધારવાના, તો નીલકંઠવર્ણીની મૂર્તિ એમને આવી છે. તો ભગવાન ત્યાં બેસીએ ભગવાન અને બધાના સંકલ્પો પૂરા કરશે, ભગવાનને સુખ આપશે, શાંતિ આપશે, બધું થશે. અને આપણે પણ આ સમયની સ્મૃતિ બધી રહેશે તો આપણે બધાને પણ ભગવાન સુખ્યા કરશે. માટે આવું બળ રમત રાખીને આ પ્રમાણે આ સ્મૃતિ આપણે કરવાની, ભગવાનને રાજી કરવાના છે અને આવા શાસ્ત્રો કરે છે. તો મોટા મોટા ઉત્સવોથી આપણા લોકોની અંદર જે છે કે આ ખોટા ખર્ચાઓ થઈને ભેગા થઈને તાલીઓ પાડીને લાડવા ખાઈને બધા જાય છે, એવું નથી. બધાનું કલ્યાણ થાય એવી વસ્તુ છે. ભગવાનનો સંબંધ એ કલ્યાણકારી છે, સત્પુર સંબંધ કલ્યાણકારી છે, ભગવાનના ભક્તોનો સંબંધ એ કલ્યાણકારી છે. બીજા બધા તો જગતના વ્યવહાર કરવા જ પડે, લગ્ન વ્યવહાર એ તો એક પ્રસંગ છે ને કરવું જ પડે છે, પણ એના કરતાં નિર્ગુણ વસ્તુ છે, પેલી સગુણ વસ્તુ છે. તો આવા સમયથી આપણા અંતરમાં શાંતિ થાય અને સર્વને ભગવાન સર્વ પ્રકારે સુખ્યા કરે. અને આવો જે સમયની સ્મૃતિ છે એ આપણે પોતે લઈ અને જજો. અને જયપુરની અંદર આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે બધાના સંકલ્પ સિદ્ધ કરે, સારા કાર્યો થાય, દેશ કાળ સારા થાય અને સર્વ સુખી થાય. આશીર્વાદ.